અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,50,711નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભાવનગર પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધવતસિંહ સરવૈયાની ટીમ વણસો થયેલ મિલકત સંબંધિત ગુનાઓની તપાસમાં હતી। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે રસાલા કેમ્પ વિસ્તારમાંથી 5 શંકાસ્પદ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ આશરે 5 દિવસ અગાઉ 1200 મહાદેવની વાડી વિસ્તારમાં આવેલ એક બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને 2 મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। પોલીસે આરોપીઓ પાસેથી સોનાની વીંટી, સોનાની ગીની પેન્ડન્ટ, ચાંદીના દાગીના, ₹53,739ની રોકડ રકમ, 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹1,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલા 5 આરોપીઓ સામે અગાઉ પણ ઘરફોડ ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। તમામ આરોપીઓને નીલમબાગ પોલીસ સ્ટેશને સોંપવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધવતસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાઢેર તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી।